યોગસાર ટીકા એ ગોંદદેવની રચના ગાથા નંબર 72ની વાત ચાલે છે. પુણ્યકર્મ સોનાની બેડી છે. સંસારી પ્રાણીના ભાવ પ્રાય નિમિત્તાધીન, એટલે મોટે ભાગે એમ, સર્વથા નહીં. પ્રાયનો અર્થ શું? મોટે ભાગે. સર્વથા નહીં, હોય 100% થાય એમ નહીં, દરેક વખતે થાય એમ નહીં, પણ મોટે ભાગે તો એમ થાય એમ. વિષય ભોગની અધિક સામગ્રી પ્રાપ્ત કરીને તેમને ભોગવવાની તીવ્ર લાલસા થાય છે. અજ્ઞાની પ્રાણી વિષય ભોગોમાં લીન થઈ જાય છે. વિષય ભોગની તૃષ્ણા વિષય ભોગથી વધી જાય છે. વિષય ભોગની લાલસા જેમ વિષય ભોગવો એમ વધતી જાય, ઘટ નહીં. એ છટાલામાં આવે છે ને, અરે પૂજામાં માનો પાવક મેં ઘી ડાલા. એટલે વિષય ભોગોમાં અધિક મગ્ન થઈ જાય છે અને આત્માનું હિત ભૂલી જાય છે. જેમ તૃષ્ણા વધે, વિષય ભોગની લાલસા વધે, એમ આત્મા તરફની રુચિનો અભાવ થાય. વિષયાસક્ત મનુષ્ય અનેક પ્રકારના અન્યાયથી ધનનો સંચય કરે છે. એને ઈચ્છિત ભોગોની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે. જ્યારે તે ન મળે ત્યારે દુઃખી થાય છે. એને જે ઈચ્છિત ભોગ જોઈએ છે એનો પ્રયત્ન કરે, ના મળે તો દુઃખી થાય છે. અને મળે એટલે તેમને ભોગવીને તૃષ્ણા વધારે છે. તેમનો વિયોગ થતો શોક કરે છે. આ સંસાર ચક્ર આ પ્રમાણે ચાલ્યા જ કરે છે. અને સંયોગો તો કોઈ શાશ્વત છે નહીં, એ તો આવન જાવન થયા જ કરવાનું, સંયોગ વિયોગ બન્યા જ કરવાનો સંસારમાં. પુણ્યના ફળથી પ્રાપ્ત વિષય ભોગોમાં ફસાઈ જવાથી વિષયાસક્ત મનુષ્ય નરક નિગોદાદિમાં ચાલ્યો જાય છે. પુણ્યના ફળમાં મિથ્યાત્વ સહિત જીવ ભોગ ભોગવટો કરી અને નરક નિગોદમાં જાય. આ જ દશા મારી તમારી બધાની. જો સમ્યક્ત્વની પ્રાપ્તિ ના થઈ તો આ 2000 સાગર પછી નિયમથી આ જીવ નિગોદમાં જ જવાનો, દરેક માટે આ જ રસ્તો. એમ દેવગતિમાં ભવનવાસી વ્યંતર જ્યોતિષી અને બીજા સ્વર્ગ સુધીના દેવ મરીને એકેન્દ્રિય પૃથ્વી જળ વનસ્પતિ કાયમાં જન્મ લે છે. 12મા સ્વર્ગ સુધીના દેવો પંચેન્દ્રિય પશુ સુધી જન્મ લઈ શકે છે. નીચામ નીચું, આ નીચામ નીચી વાત હો. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય તો ઊંચી ગતિમાં જાય, સમ્યક દર્શન પ્રાપ્ત ના કર્યું હોય તો આ ગતિમાં જાય. એમ 12મા એટલે ત્રીજા સ્વર્ગથી મળીને 12મા સ્વર્ગ સુધીના દેવો પંચેન્દ્રિય પશુ સુધી જન્મ લઈ શકે છે. અને 9મી ગ્રેવેક સુધીના દેવો મનુષ્ય રૂપે જન્મે છે. 12 થી 16 સ્વર્ગના અને 16 સ્વર્ગથી 9મી ગ્રેવેકના આ બધા દેવો મનુષ્ય તરીકે જ જન્મ. વિષય ભોગોની આકુરતા તે તૃષ્ણારૂપી રોગ છે. તે રોગથી પીડાયેલ પ્રાણી ગભરાઈને વિષય ભોગોમાં તૃષ્ણાની શાંતિ માટે જાય છે, સુખ માટે નહીં. જે આકુરતાનું થઈ છે, આકુરતા, એ આકુરતાના સમાધાન માટે વિષય ભોગોમાં જોડાય છે. આકુરતા ક્ષણિક સમજ અને પાછી ફરતી નવી ઉત્પન્ન થાય છે. ઈચ્છાનું શું હોય તમે સમજો કે તમને એમ ઈચ્છા થઈ કે મારે પાણી પીવું છે, પાણી પીધું એટલે બીજી ઈચ્છા થાય, પછી પંખો ચાલુ કરો છો, પંખો ચાલુ કર્યો એટલે બીજી ઈચ્છા થાય કે ભાઈ આરામથી બેસવું છે, ખુરશી બેઠા પેલી ખુરશી જોઈએ, આ નહીં. એમ ઈચ્છાઓ રોજે રોજ દરેક સમયે નવી નવી પેદા થતી જ જાય, એનો અંત નથી. ભોગ ભોગવીને તે સમયે ક્ષણિક તૃપ્તિ પામીને તૃષ્ણામાં અધિક વધારો થાય છે. દુઃખોના સાધનમાં જે આકુરતા થાય છે તેવી જ આકુરતા તૃષ્ણારૂપી રોગની વૃદ્ધિમાં થાય છે. જે દુઃખમાં આકુરતા થાય છે એવી જ આકુરતા તૃષ્ણામાં થાય. તૃષ્ણામાં કંઈ વિશેષ ફરક નથી કોઈ. એમ આ જીવે વારંવાર દેવગતિ તથા મનુષ્યગતિના 5 ઇન્દ્રિયના વિષય ભોગવ્યા છે. જુઓ, આ દેવગતિ, મનુષ્યગતિ, નરક ગતિની રાશિ, એનું પ્રમાણ કેટલું હોય તો એક ભાવ નરકનું લેવું હોય તો અસંખ્યાત ભાવ દેવના લેવા પડે, તારે એક ભાવ નરકનો મળે. કેટલા? અસંખ્યાત ભાવ દેવગતિના મળે તારે એક ભાવ નરકનો મળે, અને અસંખ્યાત ભાવ નરકના મળે તારે એક ભાવ મનુષ્યનો મળે. એમ પ્રમાણ છે એનું. હવે આપણે દેવગતિ પાછળ ગોંડા છીએ તો એક મનુષ્યના ભાવની પાછળ અસંખ્યાત ગુણ્યા અસંખ્યાત એટલી દેવગતિ થાય. એટલી વખત દેવ થાય તારે એક ભાવ મનુષ્યનો મળે. હા ના, મનુષ્યનો. અરે દેવગતિનો મારી વાત. અસંખ્યાત ભાવ નરકના થાય તારે એક ભાવ મનુષ્યનો મળે, અસંખ્યાત ભાવ દેવના થાય તારે એક ભાવ નરકનો મળે. તો અસંખ્યાત નરકના, તો અસંખ્યાતથી અસંખ્યાત ગુણા દેવના ભાવ થાય તારે એક ભાવ મનુષ્યનો મળે. હિસાબ શાંતિથી ગણો. અને આપણે દેવગતિ પાછળ ગોંડા છીએ.
બરાબર. એ તો આપણે પહેલાંય કહેલું છે કે 2000 સાગરની આ 3 પર્યાયમાં રહેવાનું મહત્તમ કાળ, એમાં 2/3 કાળ દેવગતિમાં જાય ને 1/3 કાળ નરક ગતિમાં જાય, અને થોડું ઘણું વધ્યું એમાં મનુષ્ય ગતિ અને તિર્યંજ ગતિ આવે, બાકી બધું કાળ આમાં જાય. બરાબર. એમ આ જીવે વારંવાર દેવગતિ તથા મનુષ્યગતિના 5 ઇન્દ્રિયોના વિષયભોગ ભોગવ્યા છે, પરંતુ તેની તૃષ્ણાની બળતરા શાંત થઈ નથી. જો બીજી વાત સમજો, 63 સલાકા પુરુષ સુધીના ભોગ આપણે નથી પ્રાપ્ત કર્યા, એના નીચેના તો બધા જ ભોગો અનંતવાર પ્રાપ્ત કર્યા છે, 1-2 વખત નહીં. કેટલી વખત? 9મા ગ્રેવિક સુધીનો પુણ્ય આપણે કર્યો છે, અને મુનિપદ ધારણ કરી 9મા ગ્રેવિક સુધી જઈને પાછા સંસારમાં આવ્યા છે, એટલે સુખ તો ભોગવ્યું છે, વિષય ભોગ તો ભોગવ્યા છે, પણ હજુ સુધી તૃષ્ણાની બળતરા શાંત થઈ નથી. આપણે કોઈ પહેલી વખત મનુષ્ય ભાવ લીધો છે એવું છે? પહેલી અનંતવાર મનુષ્ય ભાવ આવ્યા. બરાબર. તેથી જ્ઞાનીઓ વિષય સુખને હે સમજે છે, માટે બળતરા શાંત થઈ નથી, માટે આ ઉપાય જૂઠો છે. કયો? વિષય ભોગનો. જુઓ મારી વાત સાંભળો. તમે તાવ આવ્યો અને બજારમાં ડૉક્ટર પાસેથી દવા લાયા, 2 દાડા ખાધી, 3 દાડા ખાધી, તાવ ઓછો ના થયો, તમે શું કહો? આ દવા બરાબર નથી, બીજા ડૉક્ટર પાસે જઈએ. એમ કરો છો કે નહીં? પ્રયત્ન કરો છો કે નહીં? એમ. બરાબર. તો તમે આટલા વર્ષો વિષય ભોગ ભોગવ્યા તો એ તૃષ્ણા મટી નહીં, માટે ઉપાય આ નથી, બીજો કોક છે તો વિચારો. ખ્યાલ આવે સ્વ સમજમાં? બરાબર. તેથી જ્ઞાનીઓ વિષય સુખને હે સમજે છે, અને વિષય સુખના કારણ એવા પુણ્ય કર્મને હે જાણે છે. વિષય સુખનું કારણ પુણ્ય, વિષય સુખ હે તો પુણ્ય પણ હે. તેથી પુણ્યબંધના કારણરૂપ શુભોપયોગને પણ હે સમજે છે, માત્ર શુદ્ધોપયોગની ભાવના કરે છે. શુદ્ધોપયોગ થાય ના થાય જુદી વાત, અભિલાષા અંતરમાં અભિપ્રાયમાં શુદ્ધોપયોગ પ્રાપ્ત કરવાની ઈચ્છા ભાવના છે, પુણ્ય ભાવ પ્રાપ્ત કરવાની અભિલાષા નથી. પુણ્ય ભાવ થાય તો થાય, ના થાય એવું નથી. શું કહ્યું? બોલો, મારે મોદા પડવાની મને ઈચ્છા છે. મોદો પડવું એ જુદી વાત. પ્રયત્ન મારું શાનું હોય? તંદુરસ્ત રહેવાનું. પ્રયત્ન શાનું હોય? તંદુરસ્ત રહેવાનું. એમ જ્ઞાની જીવોનો ઉપાય આત્મા શુદ્ધોપયોગની ભાવનાનો છે. પુણ્ય ભાવ થાય તો થાય, ના થાય એવું નથી કહેતું, પણ એની અમને અંતરમાં અભિલાષા હોતી નથી. એમ માત્ર શુદ્ધોપયોગની ભાવના કરે છે, જેથી તિર્યંશમાં પણ અતિન્દ્રિય સુખ થાય છે. તિર્યંશમાં એ 4, 5મું ગુણસ્થાન પ્રગટ થાય, કર્મનો ક્ષય થાય છે અને મોક્ષ માર્ગ પ્રમાય છે. શુદ્ધોપયોગમાં ઠરવાની શક્તિ ન હોવાથી જ્ઞાની જીવ શુભોપયોગમાં વર્તે છે. પુણ્ય ભાવમાં આવે છે ક્યારે? કે શુદ્ધોપયોગમાં ટકી શકાય નહીં ત્યારે. શુદ્ધોપયોગમાં એકાગ્ર ના થવાય તો જ્ઞાની જીવ શુભોપયોગમાં આવે છે, પરંતુ પુણ્યની ઈચ્છા રાખતા નથી, શુભોપયોગમાં રહેવાની ઈચ્છા નથી. એમની તો જેમ બને એમ જલ્દી શુદ્ધોપયોગમાં જવાની ભાવના છે. વસ્તુ સ્વભાવથી પુણ્ય બંધ થાય છે, તેથી બંધ કારણ શુભોપયોગથી વિરક્ત રહીને શીઘ્ર જ શુદ્ધોપયોગ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. પ્રયત્ન તો એનું સફળતા ઓછી વધતી જે મળે તે. બરાબર. હવે પ્રવચનસારમાં કુંદ સ્વામી કહે છે, જો પ્રવચનસાર, સમયસાર, પંચાસ્તિકાય, નિયમસાર અને અષ્ટપાહુ, આ 5 પરમાગમ કહેવાય. શું કહેવાય? પરમાગમ આધ્યાત્મના ગ્રંથ મુખ્ય કુંદાચાર્યની રચના 5ની. બરાબર. એમાંથી સમયસારના દાખલા ઘણી વખત આવ્યા, પ્રવચનસારના આવ્યા, આપણા ફરતી પ્રવચનસારનો આધાર આપે છે. શુભોપયોગથી બાંધેલા વિવિધ પ્રકારના પુણ્ય કર્મ દેવ પર્યંત શરીરોને વિશેષ સામગ્રીનો સંયોગ આપીને વિષયોની તૃષ્ણા ઉત્પન્ન કરે છે. શું કરે છે? પુણ્ય ફળવા. જો પુણ્ય થયું એટલે તમને અનુકૂળ સંયોગો મળવાના, અનુકૂળ સંયોગોનો ભોગવટો કરો એટલે તૃષ્ણા વધવાની. તો પુણ્યથી શું થયું? તૃષ્ણાનો વધારો થયો. શું થયું? પુણ્યથી તૃષ્ણાનો વધારો થાય છે. તે દેવાદી તૃષ્ણાને કારણે દુઃખી થાય છે. દેવોમાં શાનું દુઃખ છે? તૃષ્ણાનું. સંયોગોનું દુઃખ નથી દેવોમાં. દેવોમાં તો એમને ઈચ્છિત સંયોગો છે જ, પણ તૃષ્ણાની શાંતિ નથી, માટે તૃષ્ણાથી દુઃખી છે. તૃષ્ણાના રોગથી પીડાઈને વિષય સુખ ઈચ્છે છે, મરણ સુધી ભોગવે છે તો પણ દુઃખોથી સંતપ્ત રહે છે. તૃષ્ણા મટતી નથી. કોની વાત? દેવોની વાત. જુઓ, દેવોના શરીરમાં કોઈ રોગ ના આવે, અકાળ મૃત્યુ ના થાય, એમના બધા ઈચ્છિત
ભોગ એમને કાયમ મળ્યા જ કરે, ક્યારેય ઈચ્છિત ભોગમાં ના મળ્યું એવું ના બને. એમનું આયુષ્ય સાગરોનું હોય. કેવું? સાગરોનું આયુષ્ય હોય, અબજો વર્ષો થાય. એટલા બધા વર્ષો ભોગ ભોગવ તો એ તૃષ્ણા મટતી નથી. તો ભોગ ઉપાય ક્યાં છે સુખી થવાનો? ભોગ સુખી થવાનો ઉપાય નથી, એ ભ્રમણા છે. મટાડો. સુખ તો સાચું આત્મિક સુખ છે અને એ શુદ્ધોપયોગ વડે જ પ્રાપ્ત થાય, અન્યથા કોઈ રીતે પ્રાપ્ત થશે નહીં. શું કહ્યું? શુદ્ધોપયોગમાં જવા માટે શુભ ઉપયોગ છોડવો પડે. શુભ ઉપયોગમાં તમે ટકેલા રહો ને શુદ્ધોપયોગ થાય એમ વ્યવસ્થા નથી, એવું વસ્તુ સ્વરૂપ નથી. બરાબર? તમે સીડી ચડતા હોય તો પહેલા પગથિયાથી બીજા પગથિયે જવું હોય તો પહેલું પગથિયું છોડવું પડે. પહેલું પગથિયું પકડી રાખવાનું બીજા પગથિયે જવાય એમ બને નહીં. બરાબર? તે દેવાદી તૃષ્ણાને કારણે દુઃખી થાય છે, તૃષ્ણાના રોગથી પીડાઈને વિષય સુખ ઈચ્છે છે, મરણ સુધી ભોગવે છે, તો પણ દુઃખોથી સંતપ્ત રહે છે, તેમની તૃષ્ણા મટતી નથી. આટલો ભોગ ભોગવ તો એ તૃષ્ણાનો અભાવ થતો નથી. તૃષ્ણા મટાડવાનો ઉપાય આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ નથી. હે? સંતોષથી ના મટે આત્મજ્ઞાન. ભ્રમણા છોડો, તમારી મનમાં જે તમે ગોઠો બાંધી રાખી છે છોડો. તૃષ્ણા મટાડવાનો એક જ ઉપાય આત્મજ્ઞાન, આત્મ અનુભૂતિ. બાકી કોઈ રીતે તૃષ્ણા નહીં મટે. સંતોષ તો બનાવટી વાતો છે. સંતોષ એટલે શું? ટેમ્પરરી તમને સંતોષ રહે ને પાછો વેગ જાગી જાય, થોડી વાર પછી ફરથી બીજો વેગ જાગે. સંતોષ એટલે શું? બરાબર? સાચો સંતોષ તો કોનો હોય? જેના આત્મિક સુખનો ભોગવટો અનુભૂતિ થઈ એને સંતોષ સાચો આવે. બાકી તો ખાલી બોલવાનું સંતોષ નામ બોલ્યા એટલે શું થયું? સંતોષ કયો એટલે સાચો સંતોષ કોને થાય? જેનો આત્મા આનંદનો ભોગવટો થયો એના વિષય સુખની ઈચ્છા જ ના રહી, એનું નામ સંતોષ. આ તો જે મળ્યું એ ચાલશે એનું નામ સંતોષ નહીં, એ તો સમાધાન. શું કહ્યું? જે મળ્યું એ ચાલશે એનું નામ સમાધાન, સંતોષ નહીં. ભ્રમણા નહીં રાખવી. બરોબર? ભાવ નિર્ગ્રંથ જ મોક્ષ માર્ગી છે. જો ભાવ નિર્ગ્રંથપણું ને દ્રવ્ય નિર્ગ્રંથપણું, એટલે દ્રવ્યલિંગ ને ભાવલિંગ એમ બે. તો કે ભાવલિંગ જ સાચો મોક્ષ માર્ગ છે, દ્રવ્યલિંગ સાચો મોક્ષ માર્ગ નથી. નિયમ એવો છે, શાંતિથી સાંભળજો, ભાવલિંગની સાથે નિયમથી દ્રવ્યલિંગ હોય જ. પોઈન્ટ બરોબર યાદ રાખજો. ભાવલિંગની સાથે નિયમથી દ્રવ્યલિંગ હોય જ, પણ દ્રવ્યલિંગ હોય માટે ભાવલિંગ હોય એવો નિયમ નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? ભાવલિંગ જે મુનિરાજના અંતરના પરિણામમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનને યોગ પરિણામ બની રહ્યા છે, એમને બાહ્યમાં શરીરની નિયમથી નગ્ન અવસ્થા જ હોય, બીજી કોઈ અવસ્થા બને જ નહીં. પણ બાહ્યમાં નગ્ન અવસ્થા હોય એટલે અંતરમાં પરિણામ છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય હોય એવો નિયમ નથી. સમજમાં આવે છે વાત? ભાવ નિર્ગ્રંથ જ મોક્ષ માર્ગ છે, ભાવલિંગ જ મોક્ષ માર્ગ છે એમ કે. 73મી ગાથા. જો તું જ મન નિર્ગ્રંથ છે, શરીર નહીં. શું કહ્યું? જો તું જ મન નિર્ગ્રંથ છે તો તું છે નિર્ગ્રંથ, તો તું નિર્ગ્રંથ. મુનિ જો પામે નિર્ગ્રંથતા, આવી મનવાળા ભાવોમાં નિર્ગ્રંથતા પામ્યું તો પામે શિવપંથ. એ શિવપંથ એટલે મોક્ષનો માર્ગ પામે, બીજો ના પામી શકે. બરાબર? જે હે જીવ, જો તારું મન નિર્ગ્રંથ છે તો તું સાચો નિર્ગ્રંથ છે. જો હે જીવ, જો તું નિર્ગ્રંથ છો તો તે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી લીધો છે, તને મોક્ષ માર્ગ થઈ ગયો. જો મનમાં નિર્ગ્રંથતા આવી ગઈ તો તું સાચો મોક્ષ માર્ગી છું, નિર્ગ્રંથ છું, અને સાચો નિર્ગ્રંથ છું તો સાચો મોક્ષ માર્ગી છું. બરોબર? એમ નિર્ગ્રંથ પદ જ સાધુ પદ છે, સંયમનું સાધન સાધુ જ કરી શકે. કેમ કે તે જ આરંભ પરિગ્રહનો ત્યાગ કરીને અહિંસાદી 5 મહાવ્રતોનું સાચું અને પૂરેપૂરું પાલન કરી શકે. શ્રાવકની યોગ્યતા એ નથી, એટલા માટે શ્રાવકના અણુવ્રત છે. એક દેશ ત્યાગ. શું કહે છે? એક દેશ સર્વથા ત્યાગ શ્રાવક કરી શકે નહીં. ગ્રહસ્થ અવસ્થામાં આરંભ પરિગ્રહને કારણે હિંસાદી 5 પાપોના વિકલ્પ મટતા નથી. ગ્રહસ્થ સંપૂર્ણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરી શકતો નથી, એટલે હિંસાદી 5 પાપ ભાવો સંબંધી વિકલ્પોનો સર્વથા અભાવ થતો નથી. મનમાં નિશ્ચળતાની બાધક પરિગ્રહની ચિંતા રહે છે.
ઉત્તમ ધર્મ ધ્યાન પ્રત્યાખ્યાન કશાયના ઉદયથી અને નિમિત્તપૂર્ણ વૈરાગ્ય ન હોવાથી ગ્રહવસ્થને થઈ શકતું નથી. ઉત્તમ ધર્મ ધ્યાન ના થાય, મધ્યમ થાય અને વ્યવહાર ધર્મ ધ્યાન થાય. વ્યવહાર ધર્મ ધ્યાન મુખ્યપણે પુણ્યનું કારણ, પણ નિશ્ચય ધર્મ ધ્યાન, ઉત્તમ ધર્મ ધ્યાન શ્રાવકને થઈ શકે નહીં. તેથી તીર્થંકરાદી મહાપુરુષોએ પણ ગ્રહસ્થપણાનો ત્યાગ કરીને સાધુ પદ ધારણ કર્યું છે. બાહ્ય પરિગ્રહનો ત્યાગ એટલા માટે જરૂરી છે કે પરિગ્રહ મૂર્છાભાવ ઉત્પન્ન કરવામાં નિમિત્ત છે. જુઓ, ફરતી બોલો, પેલી વાત આગળની જૂની વાત લો. સંસારી પ્રાણીના ભાવ પ્રાય નિમિત્તાધીન હોય છે. કેવા? મુખ્યપણે સર્વથા નહીં એમ નહીં, મોટે ભાગે તો એમ જ હોય. હવે અહીં પહોંચો. બાહ્ય પરિગ્રહનો ત્યાગ એટલા માટે જરૂરી છે કે પરિગ્રહ મૂર્છાભાવ ઉત્પન્ન કરવામાં નિમિત્ત છે. બાહ્ય પરિગ્રહ હોય અને પેલો કે મને મૂર્છાભાવ નથી, મને મમત્વ નથી, જૂઠું. તને તારા પરિણામનું ભાન નથી, અથવા તો ભાન છે ને તું જૂઠું બોલું છું. શું છે? બાહ્ય પરિગ્રહ છે ને તને મમત્વ નથી એમ બને નહીં. કોને? ગ્રહસ્થને. અને મુનિને તો બાહ્ય પરિગ્રહ છે જ નહીં. પણ બાહ્ય પરિગ્રહ પેલાને વધારે છે ને મને ઓછો છે, માટે મને ઓછું આમ કે આકુળતા ને પેલાને વધારે એમ નિયમ નથી. ફરીથી બોલું, બાહ્ય પરિગ્રહ છે તો નિયમથી વિકલ્પ અને પરિગ્રહની ચિંતા છે ને છે જ. પણ વધારે પરિગ્રહ છે, ઓછો પરિગ્રહ છે, માટે વધારે ઓછી ચિંતા છે એમ નહીં, એવો નિયમ નહીં. બાહ્ય પરિગ્રહ વધારે હોય તો એ ચિંતા ઓછી હોય એવું બને. બાહ્ય પરિગ્રહ ઓછો હોય ને ચિંતા વધારે હોય એમ બને. પણ બાહ્ય પરિગ્રહ હોય ને ચિંતા વિકલ્પ હોય જ નહીં એમ ના બને. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. બાહ્ય પરિગ્રહનો ત્યાગ એટલા માટે જરૂરી છે કે પરિગ્રહ મૂર્છાભાવ ઉત્પન્ન કરવામાં નિમિત્ત છે. આ જ મમતાના ત્યાગ માટે, પરિગ્રહ એટલે મમતા, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ. આ જ મમતાના ત્યાગ માટે મહાપુરુષો સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય સંપદાનો ત્યાગ કરીને સહજ જાત રૂપધર નગ્ન રૂપ અવસ્થાવાળા બની જાય છે. વસ્ત્રાભૂષણનો ત્યાગ કરીને બાળકની પેઠે નગ્ન થઈ જાય છે. જ્યાં સુધી વસ્ત્રનું ગ્રહણ છે ત્યાં સુધી પરિગ્રહનો પૂર્ણ ત્યાગ નથી. 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ, એમાં વસ્ત્ર વગેરે આવી જાય. દાસ, દાસી, ભાંડ, ધન, સંપદા, એ બધું બાહ્ય પરિગ્રહમાં આવે. અને અંતરંગ પરિગ્રહમાં મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ અને નવનો કશાય. આ અંતરંગ પરિગ્રહ 14. શું કહ્યું? અંતરંગ પરિગ્રહ કેટલા? 14. કયા કયા? મિથ્યાત્વ પહેલું, પછી ક્રોધ, માન, માયા, લોભ, અને પછી 4 ને 1 5 થયા. હવે 9 કયા બાકી રહ્યા? 9 નો કશાય. 9 નો કશાયમાં શું આવે? હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને 3 વેદ. બરોબર. હવે હાસ્ય તમે કરો છો, તમે હસો છો, હસી બોલીને ઠઠ્ઠા મશ્કરી કરીને વાત કરો છો, એ પરિગ્રહ છે, પાપનું મૂળ. બોલો. તમને મનમાં ગ્લાનિ ઉપજે છે, તમને અરતિ થાય છે, તમને આસક્તિ થાય છે પર પદાર્થો પ્રત્યે, એ બધા પરિગ્રહના સ્વરૂપ છે. ક્રોધ ઉપજે છે, માન થાય છે, લોભ થાય છે, આ બધો પરિગ્રહ છે. ખ્યાલ આવે તમને? બરોબર. તો કે અહીંયા કે જ્યાં સુધી બાહ્ય વસ્ત્રનું ગ્રહણ છે ત્યાં સુધી પરિગ્રહનો પૂર્ણ ત્યાગ નથી. જ્યાં દિશાઓને જ વસ્ત્ર માનવામાં આવે છે, દિગંબર અથવા નિર્ગ્રંથ વેશ છે. આ નિર્ગ્રંથનો વેશ છે જેમાં જીવદયા માટે મૂર પીછી, શૌચ માટે લાકડાનું કમંડળ અને જ્ઞાન માટે શાસ્ત્ર રાખવામાં આવે છે. તે અંતરંગ નિર્ગ્રંથ થવાના નિમિત્ત સાધન છે. આ પીછી, કમંડળના શાસ્ત્ર અંતરંગ નિર્ગ્રંથ થવા માટેનું નિમિત્ત છે. નિમિત્ત વિના ઉપાદાન કામ કરતું નથી. ઉપાદાનના સ્વયં પરિણમન વખતે નિમિત્તની હાજરી હોય છે. જુઓ, જે વિભાવ પરિણમન થાય છે, ઓછા વત્તા પરિણામ સાંભળજો બરોબર. શું કહું? ઓછા અથવા વત્તા વિભાવ પરિણમન થાય એમાં નિયમથી નિમિત્ત હોય ને હોય જ. અને જે સ્વભાવ પરિણમન થાય એમાં 100% નિમિત્ત ના હોય ને ના હોય. બરોબર. સંસાર અવસ્થા ક્યાં સુધી? સંસાર અવસ્થા ક્યાં સુધી? બોલો. હે? ગુણસ્થાન બોલો. કયા ગુણસ્થાન સુધી સંસાર અવસ્થા? હે? 5મા ગુણ સુધી સંસાર અવસ્થા.
હા, પણ સંસાર અવસ્થાની વાત કરું છું. અરે આ 14મા ગુણસ્થાન સુધી સંસાર અવસ્થા, 14 ગુણસ્થાન સંસારમાં આવો. તીર્થંકર સંસારી કહેવાય. અયોગ કેવલી, સયોગ કેવલી સંસારી અને અયોગ કેવલી પણ સંસારી. 14 ગુણસ્થાનથી પાર ગયા એનું નામ મુક્ત, બાકી કોઈ નહીં. શું કહ્યું? બરોબર. હવે વાત અહીંયા આગળ આપણી એ ચાલે છે કે તે અંતરંગ નિર્ગ્રંથ થવાના નિમિત્ત છે, સાધન છે. હવે આપણી ચર્ચા એ ચાલતી હતી કે વિભાવ પરિણમનમાં નિયમથી નિમિત્ત હોય જ, અને સ્વભાવ પરિણમનમાં કોઈ પણ કાળે નિમિત્ત ના હોય, નિયમ જ. પરથી બોલું છું, યાદ રાખો શાંતિથી અને વિચારજો. વિભાવ પરિણમનમાં નિયમથી નિમિત્ત હોય જ, અને સ્વભાવ પરિણમનમાં નિયમથી નિમિત્ત ના જ હોય. તો વિભાવ પરિણમન એટલે ભાવોની અપેક્ષાએ અને દ્રવ્ય અપેક્ષાએ. તો 13મા 14મા ગુણસ્થાનમાં હજુ પુણ્યકર્મનો ઉદય ચાલુ છે, સંસાર અવસ્થા છે. સમજમાં આવે છે? અને સિદ્ધ અવસ્થા 100% સર્વથા શુદ્ધ અવસ્થા, એમાં કોઈ પણ પ્રકારનું નિમિત્ત નહીં. એ જે સિદ્ધ અવસ્થાનું પરિણમન થઈ રહ્યું છે એ સંપૂર્ણ સ્વતંત્ર, કોઈ પણ નિમિત્ત વગર. નિમિત્તની હાજરીથી નિયમથી સ્વભાવ કરતો ઊણો ભાવ થાય, 100% શુદ્ધ ભાવ ના થાય, થોડો ઓછો થાય. જેટલું નિમિત્ત હોય એટલો ઓછો ભાવ, અને જેટલું નિમિત્ત નથી એટલો ઉત્તમ ભાવ. પોઈન્ટ સમજો, સરા સમજવાની. આપણે ઊંધો અર્થ કરીએ છીએ. જો દાખલો આલું કે નિમિત્તની હાજરીમાં 90% ચારિત્રના પરિણામ થયા, તો જે નિમિત્ત છે એ 90% ચારિત્રના પરિણામનું નિમિત્ત નહીં, 10% ચારિત્રના પરિણામ નથી થયા એનું નિમિત્ત છે. શું છે? બોલાય એમ હકીકત સમજો. ફરતી બોલું છું. 90% ચારિત્રના પરિણામ થયા એ વખતે જે સંજલન આદિ કશાયનો ઉદય છે એ નિમિત્ત છે. તે પેલા 90% જે શુદ્ધ ચારિત્રના પરિણામ થયા એમાં નહીં, જે 10% નથી થયા એમાં નિમિત્ત. નિમિત્ત છે એમાં વિભાવમાં. સ્વભાવ પરિણમનમાં કોઈ નિમિત્ત નહીં. એ જ ન્યાય તમે ચોથા ગુણસ્થાનમાં લગાડો. ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શનના પરિણામ થયા એમાં નિમિત્ત નહીં, પણ સમ્યક દર્શનમાં પૂર્ણ શુદ્ધતા નથી થઈ એમાં કર્મનો ઉદય નિમિત્ત. શું થયું? છઠ્ઠા 7મા ગુણસ્થાનમાં જે ચારિત્રના શુદ્ધ પરિણામ છે એમાં કર્મનો ઉદય નિમિત્ત નહીં, પણ જે ચારિત્રની અપૂર્ણતા છે એમાં કર્મનો ઉદય નિમિત્ત. એમ વાત છે. ન્યાય એમ સમજવાનો છે. બરોબર. માટે વાત નિમિત્ત વિના ઉપાદાન કામ કરતું નથી. ઉપાદાન સ્વયં પરિણમન વખતે નિમિત્તની હાજરી હોય છે. જ્યારે અગ્નિ અને પાણીનું નિમિત્ત હોય છે ત્યારે જ રંધાઈને ભાત બને છે. હવે અંતરંગમાં મનને ગ્રંથ રહિત કરવું જોઈએ. અંતરંગમાં તો એ સાચો ભાવલિંગ. મનમાંથી સર્વ રાગ દ્વેષ મોહ દૂર કરવો જોઈએ. બુદ્ધિપૂર્વક 14 પ્રકારના અંતરંગ પરિગ્રહનો ત્યાગ હોવો જોઈએ. સમજપૂર્વક અંતરંગ પરિણામનો ત્યાગ પોતાના પરિણામમાં ના થાય એની તકેદારી હોવી જોઈએ. 14 અંતરંગ પરિગ્રહની વાત કહી. કયા? મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ અને 9 નો કશાયના પરિણામ ના થાય એની તકેદારી. એનું નામ ચારિત્ર, એનું નામ શુદ્ધ અવસ્થા, એનું નામ પરિગ્રહનો ત્યાગ. બરોબર. બુદ્ધિપૂર્વક 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ ત્યાગ હોવો જોઈએ. મિથ્યા દર્શન, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદના ભાવોનો ત્યાગ કરીને સમ્યક દ્રષ્ટિ ઉત્તમ ક્ષમાવાન રહીને, વિદ્યા તપ સંયમ હોવા છતાં પણ પરમ કોમળ રહીને, મન વચન કાયાનું વર્તન સરળ રાખીને, પરમ આર્જવ ગુણયુક્ત, સર્વ પર વસ્તુઓનો લોભ ત્યાગીને, પરમ સંતોષી અને પવિત્ર બનીને, હાસ્ય રહિત. શું લખ્યું? હાસ્ય રહિત, ગંભીર, રતિ અરહિત, રહિત, સંભાવી, શોક રહિત, પરમ પ્રસન્ન, ભય રહિત, નિર્મળ, ઘૃણારહિત, વસ્તુ સ્વભાવના મર્મી એટલે વસ્તુ સ્વભાવના જાણકાર, અને 3 પ્રકારના વેદના વિકાર રહિત પરમ બ્રહ્મચારી રહેવું યોગ્ય છે. આ 14 પ્રકારના અંતરંગ પરિણામોથી આ પ્રમાણે ત્યાગ કર્યો છે એ એવી અવસ્થા છે. એમનું નામ નિર્ગ્રંથ મુનિ, નિર્ગ્રંથ લિંગ. એમાં નિયમથી દ્રવ્યલિંગમાં બાહ્ય નગ્ન અવસ્થા જ હોય, અન્ય કોઈ પ્રકારનો વિકાર બની શકે નહીં. બરોબર. આગળ મનમાંથી સર્વ મમતાનો રાગ દ્વેષનો મેલ કાઢી નાખવો જોઈએ. પરમ વિતરાગ સમદર્શી, સર્વ પ્રાણી માત્ર ઉપર કરુણાભાવ,
પરમ સંતોષી, આત્મરસના પીપાસુ અને વિષય રસમાં વિરક્ત થવું તે જ ભાવ નિર્ગ્રંથ પદ છે. એનું નામ નિર્ગ્રંથ પદ. શરીરની બાહ્ય નગ્ન અવસ્થા એ તો દ્રવ્ય પદ છે. હે આપણે સંતોષ કુનું નામ? તો આપણે તો સમાધાન કરીએ છીએ નામ સંતોષ નહીં. એ ભોગોપોગમાં સંતોષ નહીં. ઊંધી વાત તમે સમજો છો. ભોગોપોગમાંથી વાંચું ભોગોપોગમાંથી વિતરાગ બુદ્ધિનું નામ સંતોષ. ભોગ ઉપભોગ થોડા મળ્યા ને શાંતિ નામ સંતોષ ને તો સમાધાન. ભોગ ઉપભોગની પ્રાપ્તિ કરવી અને એનો સંતોષ માનવો, એટલે જે મળેલ મળવામાં સંતોષ રાખવો કે એના અભાવમાં સંતોષ? મળવામાં સંતોષ તો ભોગ ઉપભોગની પ્રાપ્તિની વાત કરીએ. એમાં જો ધર્મ આવ્યો. બરોબર અર્થ સાચો કરો. શું થાય? શું થયું? ફરીથી બોલો. ભોગ ઉપભોગ થોડો મળે અને સંતોષ રાખવો એનું નામ ધર્મ? ભોગ ઉપભોગનો ત્યાગ કરો એનું નામ ધર્મ? હા, અહીં ધર્મની ચર્ચા ચાલે છે. નિર્ગ્રંથ પદની વાત ચાલે છે. અહીં કયા પદની વાત ચાલે છે? નિર્ગ્રંથ પદમાં ભોગ ઉપભોગની સમાધાનની વાત. જેટલા મળે એટલા ચાલશે એમ વાત આવે નિર્ગ્રંથ પદમાં. એનું નામ નિર્ગ્રંથ પદ. ફરીથી બોલું, હોંભળો હવે. મનમાંથી સર્વ મમતાનો રાગદ્વેષનો મેલ કાઢી નાખવો જોઈએ. પરમ વિતરાગી, સમદર્શી, પર સર્વ પ્રાણી માત્ર ઉપર કરુણાભાવ, પરમ સંતોષી, કોઈ પણ પ્રકારના ભોગ ઉપભોગની ઈચ્છા જ નથી. એનું નામ પરમ સંતોષ. તમારે તો ભોગ ઉપભોગ મેળવવા છે ને સંતોષનો સિક્કો મરાવવો છે, એમ નથી ન્યાય. શું કહ્યું? પરમ સંતોષીનો શું અર્થ? સર્વ પ્રકારના ભોગ ઉપભોગ પ્રત્યે વિરક્ત, એનું નામ પરમ સંતોષી. સંતોષનો અર્થ આપણે તો જે મળ્યું એમાં ચાલશે એનું નામ સંતોષ. એ તો સમાધાન, સંતોષ નહીં. બરોબર. આત્મરસના પીપાસુ અને વિષય રસમાં વિરક્ત. હવે જુઓ, સાંભળો. જો થોડા ભોગ ઉપભોગમાં સંતોષ માનો તો આ વિષય રસમાં વિરક્ત શી રીતે થશે? વિષય રસમાં વિરક્ત હોવા જોઈએ કે નહીં? વિષયના રસમાં વિરક્ત હોવા જોઈએ ને. તો થોડા ભોગ ઉપભોગમાં સંતોષ કરો તો વિષય રસમાં વિરક્ત ના થયા. સર્વ પ્રકારના ભોગ ઉપભોગમાં અભાવ કરો તો વિરક્ત થાય, ને તો વિરક્ત શી રીતે થાય? બધા ગુણોને મેળવવાનું કે એકલો પકડવાનું? બધા વાત મેળવવાની ને બધી. ખ્યાલ આવે છે કે નહીં વાતમાં? વિષય રસમાં વિરક્ત થવું તે જ ભાવ નિર્ગ્રંથ પદ છે. અનાજની ઉપરનું જાડું ફોતરું કાઢી નાખ્યા વિના અંદરનું પાતળું ફોતરું દૂર થઈ શકતું નથી. જો આ મુખ્યપણે ડોંગરની વાત. ડોંગરમાં શું હોય? ઉપરની ફોતરું કાઢી નાખો કુશકી, એટલે અંદર લાલ કલરનું પાતળું પડ હોય ચોખા ઉપર. એ લાલ કલરનું પાતળું ફોતરું કાઢો તો જ સફેદ ચોખ્ખો દોણો બહાર નીકળે. પણ એ લાલ કલરનું ફોતરું ક્યારે નીકળે? પહેલાં જાડું ફોતરું દૂર કરવું પડે, પછી લાલ નીકળે. એમ ખ્યાલ આવે છે ને? એમ બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરે, અંતરંગનું ધ્યાન રાખે અને ક્રમે ક્રમે પોતાના ભાવોમાંથી રાગ દ્વેષ મોહનો અભાવ કરતો જાય. એમ ધીમે ધીમે ક્રમે ક્રમે અંદરમાંથી આ પાતળું ફોતરું નીકળે. ક્રમ તો એમ છે, તમારા મનગમતો તમને રાગ જાગે એવા નિયમ લઈ લો, એનો ધર્મ નહીં. ક્રમબદ્ધ નિયમ અનુસાર તમારા ભાવો અનુકૂળ હોય તો એવા ત્યાગનું નામ ત્યાગ. કેવા? ક્રમબદ્ધ, અક્રમપણે નહીં. બરોબર. ફરતી બોલું છું. અનાજની ઉપરનું જાડું ફોતરું કાઢી નાખ્યા વિના અંદરનું પાતળું ફોતરું દૂર થઈ શકતું નથી. શુદ્ધ ચોખા મળી શકતા નથી. કોઈ ઉપલું ફોતરું જ કાઢે ને અંદરનું ન કાઢે તો તેને શુદ્ધ ચોખા મળતા નથી. કોઈ એમ કરે ઉપલું ફોતરું કાઢી નાખે અને બાકીના રહ્યા એને સાફ સફાઈ ના કરે, છડ નહીં, તો શુદ્ધ સફેદ દોણો નહીં મળે. એવી જ રીતે બાહ્ય પરિગ્રહના ત્યાગ વિના અંતરંગ રાગ ભાવ મટી શકતો નથી. બાહ્ય પરિગ્રહનો ત્યાગ તો જોઈએ જ, પણ અંતરંગમાં ત્યાગ નથી તો એ નિર્ગ્રંથ પદ નથી, એ ભાવલિંગ નથી. એમ. અને મોક્ષ માર્ગ તો ભાવલિંગ છે, દ્રવ્યલિંગ હોવાની ના નથી. એ તો ભાષામાં બોલાય એમ બંનેનો સાથે જ થાય, વારાફરતી ના હોય. અંતરંગમાં પરિણામ બદલાય ને તરત જ બાહ્યમાં કપડાં વગેરેનો અભાવ થઈ જાય, એનો ત્યાગ કરી જ દે. એ રે ને પેલું પછી ને એમ નિયમ નહીં. ભાવમાં બોલાય, ભાષામાં તેમ બોલાય, પહેલું આ કરો પછી આ કરો એમ બોલાય, પણ એવો નહીં, ક્રમ નથી, બધું સાથે જ છે. તેવી જ રીતે બાહ્ય પરિઘના ત્યાગ વિના અંતરંગ રાગભાવ મટી શકતો નથી. બહારમાં નિર્ગ્રંથ થયા વિના અંતરંગમાં નિર્ગ્રંથ થઈ શકાતું નથી. જો બહારમાં નિર્ગ્રંથ થઈ જાય અને અંતરંગમાં નિર્ગ્રંથ ન હોય, વિતરાગી ન હોય, સમદર્શી ન હોય, આત્મા આનંદના રસિક ન હોય તો તે સાચા નિર્ગ્રંથ નથી. બરોબર. ભાવ નિર્ગ્રંથ જ વાસ્તવમાં મોક્ષનો માર્ગ છે. ભાવલિંગ જ સાચો મોક્ષ માર્ગ છે.
એની સાથે દ્રવ્યલિંગ નિયમથી હોય ન હોય જ, ના હોય એમ ના બને. બરાબર. કેવળ વ્યવહાર ચારિત્ર મોક્ષ માર્ગ નથી, માત્ર બાહ્યલિંગ મોક્ષ માર્ગ નથી. રત્નંત્રયમય અંતરંગ સ્વાનુભવ રમણરૂપ નિશ્ચય ચારિત્ર છે, એ જ યથાર્થ શિવપંથેલ મોક્ષ માર્ગ છે. ફરીથી બોલું, રત્નંત્રયમય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા, રત્નંત્રયમય અંતરંગ સ્વાનુભવ રમણતા રૂપ, અંતરંગ સ્વાનુભવમાં તન્મયતા રૂપ નિશ્ચય ચારિત્ર છે, એ નિશ્ચય ચારિત્ર છે, અને એ જ યથાર્થ એટલે સાચો મોક્ષનો માર્ગ છે. હવે તમે ગ્રહસ્થ અવસ્થામાં અંતરંગ પરિણામમાં તન્મયતા કરો તો જેવી ભાવલિંગ પદમાં તન્મયતા થાય એવી તન્મયતા ગ્રહસ્થ અવસ્થામાં નહીં થાય. એમ નિયમ એમ ના થાય એવું નહીં, પેલાના જેવી નહીં થાય. એમ સમ્યક દર્શન સહિત સંસાર અવસ્થામાં ગ્રહસ્થમાં અણુવ્રત વગેરે પાલન કરતો હોય તો એના આત્મરમણતા રૂપ અનુભૂતિ હોય ખરી, પણ જેવી તન્મયતા છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિરાજન હોય એવી તન્મયતા ગ્રહસ્થને કોઈ કાળી થાય જ નહીં. કેમ કે બાહ્ય પરિગ્રહ છે, એટલે એના અંતરંગમાં તે પ્રકારના પ્રત્યાખ્યાન કર્મનો ઉદય છે. એટલે બંને સમ્યક દ્રષ્ટિ હોય તો એ મુનિરાજ જેવી, મુનિરાજ સમ્યક દ્રષ્ટિ ના, એ સમ્યક દ્રષ્ટિ, બે સમ્યક દ્રષ્ટિની જ વાત. પેલો મિથ્યા દ્રષ્ટિ, પેલો સમ્યક દ્રષ્ટિ, પેલો મિથ્યા દ્રષ્ટિ, પેલો એમ ચર્ચા નથી. બરોબર. એ જ યથાર્થ સાચો મોક્ષ માર્ગ છે, એના ઉપર ચાલીને જ જ્ઞાની મોક્ષ મહેલમાં એટલે સિદ્ધ અવસ્થામાં પહોંચી જાય છે. હવે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્ર આચાર્યની રચના શ્રાવકાચારનો ગ્રંથ છે. ક્યો? શ્રાવકાચારનો છે ગ્રંથ. પાકિસ્તાનમાં છપાયેલો છે. પાકિસ્તાનમાં લખનૌની બાજુમાં ગામ છે કોઈ, લાહોરની બાજુમાં કોઈ ગામ છે, ત્યાં આગળ આ ગ્રંથ છપાયો છે. ત્યાંના કોઈક વકીલે આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છપાયો. આચાર્યની રચના પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્ર આચાર્યની રચના. આપણી પાસે અહીં ભારતમાં અવેલેબલ નહોતું, તો અવેલેબલ એમની પાસે એક કોપી પડી હતી, એમની આ છપાયો અને આપણે ભારતમાં મળતો થયો. બરાબર. તો આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય મિથ્યાત્વ આદિ 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે. નોમ આવી ગયું મિથ્યાત્વ, ક્રોધ, માન, માલયોગ, નો કશાય. પોતાની શક્તિથી આ સર્વ અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરવો, પોતાની શક્તિથી આ સર્વ પ્રકારના અંતરંગ પરિગ્રહનો યથા યોગ્ય ત્યાગ કરવો, સર્વથા ત્યાગ થાય તો જ સાચું મુનિપદ. બરાબર. માર્દવ શૌચાદી ભાવનાથી ભાવને પવિત્ર રાખો. માર્દવ, ઉત્તમ માર્દવ, આર્જવ, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય 10 લક્ષણરૂપ ભાવના અને ભાવનાથી તમારા અંતરંગ ભાવને પવિત્ર રાખો. કેમ કે બાહ્ય પરિગ્રહથી અનુચિત અસંયમ થાય છે. બાહ્ય પરિગ્રહ હોય, ઉચિત ના હોય એવો, અનુચિત એટલે ઉચિત એટલે યોગ્ય નથી એવો અસંયમ થાય. સંયમ નહીં, શું થાય બાહ્ય પરિગ્રહથી? અસંયમ. સંયમ થાય એ સ્વભાવ, એ બાહ્ય પરિગ્રહ નહીં નિમિત્ત. એમાં બિલકુલ ધ્યાન રાખીને સમજો, નહીં તો વાત આગળ ન્યાય નહીં બેસે. ફરીથી બોલું છું, જે કંઈ વિતરાગ ભાવ છે એ આત્માનું સ્વભાવ પરિણમન છે, એમાં કોઈ પણ કર્મનો ઉદય નિમિત્ત નથી. વ્યવહારથી બોલવું હોય તો કર્મના ઉદયનો અભાવ નિમિત્ત છે એમ કહેવાય. શું છે? અભાવ નિમિત્ત છે. અને જે કશાયનો સદભાવ છે અંતરંગમાં, મોહ, રાગ, દ્વેષની જે પરિણતિ અત્યારે બાકી બચી છે, ઓછો વધતો થઈ રહ્યો છે, એ કર્મના ઉદયનું ફળ છે. એમાં કર્મ ઉદય નિમિત્ત છે. ફરીથી ધ્યાન રાખવો, નિયમ સ્વભાવની અંદર કોઈ પણ પ્રકારના કર્મનું નિમિત્ત હોતું નથી. કર્મના નિમિત્તથી, નિયમથી વિભાવ જ થાય. બરોબર. આગળ કેમ કે બાહ્ય પરિગ્રહથી અનુચિત અસંયમ થાય છે. અનુચિત એટલે ઉચિત, યોગ્ય નથી એવો અસંયમ થાય છે. તેથી સચિત અચિત બધાય પરિગ્રહનો ત્યાગ કરો અને બંને પ્રકારે નિર્ગ્રંથ થાવ. બંને પ્રકારે એટલે દ્રવ્યથી અને ભાવથી. બરોબર. હવે 74મી ગાથા શરૂ થાય છે. દેહમાં ભગવાન છે. તારે તમે ચો જાઓ છો રોજ સવારે ઉઠીને? ભગવાન નથી મંદિરમાં, તો ના પાડો છો. દેહમાં ભગવાન છે. ફરીથી વાત કરી હતી આપણે પહેલાં આપણા યોગસાર ટીકાની ચર્ચામાં જ, કે આ ભગવાન કરતો મારો ભગવાન ઊંચો, એ વાત સમજમાં નહીં આવે તો સુધી આત્મા તરફ ઉપયોગ નહીં જાય. મારી યોગ્યતા હીણી છે ત્યાં સુધી ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવા માટે નિમિત્ત તરીકે ભગવાન આદિની પૂજા કરું એની ના નથી. શું છે? બરોબર. એ વાત અહીં કરે છે. દેહમાં ભગવાન છે
જેમ બીજમાં વડ પ્રગટ વડમાં બીજ જણાય તેમ દેહમાં દેવ છે જે ત્રિલોક પ્રધાન. ત્રિલોક કોણ કહેવાય? ઉર્ધ્વલોક, અધોલોક ને મધ્યલોક. મધ્યલોક એટલે મનુષ્ય આદિ અડિદ્વીપ આદિ, ઉર્ધ્વલોક એટલે નરક આદિ, અને ઉર્ધ્વલોક એટલે દેવગતિ આદિ, અને અધોલોક એટલે નરક આદિ. આ ત્રણેય લોકમાં પ્રધાન મારો આત્મા. મારા માટે એ સૌથી મહત્વનું મારો આત્મા છે. બાકી બધાનું મહત્વ મારાથી ઓછું. એમ સમજ નહીં આવે ત્યાં સુધી તું આત્મપ્રાપ્તિનો પુરુષાર્થ નહીં કરવું. મારા આત્મા કરતો ભગવાન ઊંચો તો ભગવાનની ભક્તિમાં લાગે, આત્મધ્યાનમાં નહીં લાગવું. બરોબર. જેમ વડના વૃક્ષમાં તેનું બીજ સ્પષ્ટપણે વ્યાપક છે તેમ વડના બીજમાં વડનું વૃક્ષ પણ વ્યાપક જાણો. તેમ આ શરીરમાં તે દેવનું પણ અનુભવ કરો જે ત્રણ લોકમાં પ્રધાન છે. આ શરીરમાં તમારા આત્મ પરમાત્મા દેવનો અનુભવ કરો જે ત્રણેય લોકનો મુખ્ય પદાર્થ છે, તમારા માટે ઉત્તમ પદાર્થ છે. એનો અનુભવ કરો શરીરમાં તમારા આત્માનો અનુભવ કરો જે ત્રણેય લોકમાં તમારા માટે ઉત્તમ છે. મારો આત્મા મારા માટે ઉત્તમ, તમારો આત્મા તમારા માટે ઉત્તમ. બરોબર. હવે બોલો, આ શાસ્ત્ર કોને લખ્યું? યોગેન્દ્ર દેવી. એ લખે છે કે તમારા શરીરમાં રહેલો તમારો આત્મા તમારા માટે ત્રણેય લોકમાં સૌથી ઉત્તમ પદાર્થ છે. આચાર્ય કહે છે. બરોબર છે. એમને ખબર નહીં હોય ભગવાનની વાત ખોટી પડે છે. હે, ખ્યાલ આવે છે કે નહીં? બરોબર. આગળ, પોતાનો આત્મા પોતાના શરીરમાં વ્યાપક છે. વ્યાપક એટલે જુઓ, આત્માના જો એક બીજી વાત તમને સમજાવું, જેટલી તમને ખબર હોય કેટલી ખબર છે નહીં મને નહીં, પણ હું તમને મનમાં વિકલ્પ આવેલો વાત કરું છું. આખા આત્માના પ્રદેશો આ શરીરવત ફેલાઈને આખા શરીરમાં રહેલો છે આત્મા. અહીં છે ને અહીં નથી એમ નહીં. આખો આત્મા આખા પ્રદેશોમાં રહેલો છે. બીજી વાત, મધ્યના 8 રૂચક પ્રદેશો છે. રૂચક કે જે ક્યારેય ચલાયમાન થતા નથી. આત્માના મધ્યમાં 8 રૂચક પ્રદેશો છે, એ ક્યારેય ચલાયમાન થતા નથી. એમ આ જે લોકાકાશ છે એના મધ્યના 8 રૂચક પ્રદેશ મેરુ પર્વતમાં છે. સુમેરુ પર્વતમાં શું કહ્યું? મધ્યમાં. એના મધ્યમાં 8 રૂચક પ્રદેશો છે. એમ આત્મામાં 8 રૂચક પ્રદેશ છે. એનો ફેરફાર થતો નથી. એ 8 રૂચક પ્રદેશની આજુબાજુ આ જીવના બધા આત્મપ્રદેશો સદાકાળ ભ્રમણ કરે છે. અહીં આગળ જે આત્મપ્રદેશ અત્યારે છે 2 મિનિટ પછી અહીં નહીં હોય, બીજો હશે. 4 મિનિટ પછી બીજો અહીં આગળ આવશે, 10 મિનિટ પછી બીજો આવશે. એમ આખા આત્માના બધા પ્રદેશો મારા મધ્યના 8 રૂચક પ્રદેશોની આજુબાજુ ભ્રમણ કર્યા જ કરે છે. અને એમ જ, આ તો એક આત્માની વાત કરી, એમ જ આ જીવ મેરુ પર્વતના 8 રૂચક પ્રદેશોની આજુબાજુ આ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. એમ જ આજે દ્રવ્ય પરાવર્તન શરૂ થાય, ક્ષેત્ર પરાવર્તન શરૂ થાય. એ ક્ષેત્ર પરાવર્તન આ મેરુ પર્વતના 8 મધ્યના રૂચક પ્રદેશોથી ગણવામાં આવે. જ્યારે ક્ષેત્ર પરાવર્તનની ગણિત શરૂ થાય ત્યારે સમજવા માટે. એમ આત્માના 8 પ્રદેશો રૂચક પ્રદેશો મધ્યમાં છે, અને એની આજુબાજુ જે આત્માના બધા પ્રદેશો છે એ આ શરીરમાં ફરતા રહે છે. એક જગ્યાએ કાયમ સ્થિર નથી. આંખના પ્રદેશો કોનમાં આવે, કોનના પ્રદેશો મોથામાં જાય, મોથાના પ્રદેશો પગમાં જાય, પગના ઢીચણમાં આવે, એમ ફરતા જ રહે 24 કલાક. એક સમય માટે સ્થિર નહીં. બરોબર. હવે આપણે અહીં વાત કરીએ. જો સમય થઈ ગયો હોય તો જોઈ લઈએ. સમય થવા આવ્યો છે. જુઓ, પોતાનો આત્મા પોતાના શરીરમાં વ્યાપક છે. એટલે કોઈ જગ્યાએ શરીરનો એક પણ જગ્યા એવી નથી જો આત્મપ્રદેશ ના હોય, આત્મા ફેલાઈને રહેલો ના હોય. એમ શરીર પ્રમાણ છે, શરીરની બહાર નહીં. શરીર જેવડો, શરીરથી ઓછોય નહીં અને શરીરથી વધારે નહીં, એનું નામ શરીર પ્રમાણ. શરીરથી ઓછોય નહીં, શરીરથી વધારે નહીં, એનું નામ શરીર પ્રમાણ. જેમ વડમાં તેનું બીજ અને બીજમાં વડ વ્યાપક છે. આ આત્મા સ્વયં 3 લોકમાં મુખ્ય પદાર્થ પરમાત્મા દેવ છે. મારો આત્મા મારા માટે 3 લોકમાં મુખ્ય દેવ છે. મારો હું. બરોબર. અરે સર્વજીવ સિદ્ધ સમાનની વાત અહીં નથી. મારા માટે મારો આત્મા પરમાત્મા છે, તમારા માટે તમારો આત્મા પરમાત્મા. એ વાત જ્યાં સુધી સમજમાં નહીં આવે ત્યાં સુધી આ અન્ય તીર્થંકર આદિ ભગવંતોની પૂજા છોડી તારો ઉપયોગ અંતરમાં નહીં વળે. એમ વાત છે. આ કબૂલ નહીં આવે તો સુધી ઉપયોગ અંતરમાં નહીં આવે. સમજમાં આવે છે વાત? બરોબર. આ આત્મા સ્વયં 3 લોકમાં મુખ્ય પદાર્થ પરમાત્મા દેવ છે. જ્ઞાનીએ એમ વિચારવું જોઈએ કે
મારે આરાધવા યોગ્ય મારો આત્મા જ છે. આરાધવા એટલે જેની ભાવના કરવી છે, જેની ચિંતન મનન કરવું છે, એના માટે મારા માટે યોગ્ય પદાર્થ મારો આત્મા જ છે, બીજું કંઈ નથી. બરોબર. આસન જમાવીને બેસી જાઓ અને એ જ વિચાર કરો કે જેવો આકાર મારા શરીરનો છે તેવો જ આકાર મારા આત્મ ભગવાનનો છે, એનું ચિંતન મનન કરો, એમ આચાર્ય કહે છે. તો ધર્મની શરૂઆત થશે. બરોબર. સમય થઈ ગયો છે, આગળની વાત કરો.